टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં બાદ ભાવનગરની કરીએ કે જ્યાં આઈટી વિભાગના સામૂહિક દરોડાની કાર્યવાહી સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન યથાવત ભાજપ શહેર પૂર્વ પ્રમુખ ગિરીશ શાહને ત્યાં દરોડા સુમેરુ બિલ્ડકોન પેઢીના માલિક છે ગિરીશ શાહની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા ભાજપ અગ્રણી બિલ્ડરો જ્વેલર્સને ત્યાં દરોડા ફાઇનાન્સરો અને સોપારીના વેપારીને ત્યાં દરોડા ગઈકાલ સવારથી 36 ટીમો તપાસ કરી રહી છે 11 પેઢીઓ પર 32 સ્થળોએ તપાસ 500થી વધુ કર્મચારીઓ દરોડાની કામગીરીમાં સામેલ ફાઇનાન્સર પાસેથી મળી કેટલીક વિવાદિત ચિઠ્ઠીઓ વિદેશમાંથી ફંડ કોની પાસે ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ શરૂ ભાવનગરના બિલ્ડરો સાથે આઈએએસ આઈપીએસના રોકાણની શંકા સંવાદદાતા અજીત ગઢવી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે અજીત આઈટી વિભાગે સામૂહિક દરોડા પાડ્યા છે શું જાણકારી અત્યારે મળી રહી છે ત્યાંથી જિજ્ઞાસા જે રીતે ગઈકાલ વહેલી સવારથી દરોડા પાડવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે ખૂબ જ શંકાશીલ છે અને ખાસ કરીને જે રીતે એમને જે આઈટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ એવું પણ જાણવા મળ્યું છે કે રાજ્યના અને બહારના 21 જેટલા કમિશનરો આ સમગ્ર મામલે જોડાયા છે તપાસમાં અને જે રીતે રેડ કરવામાં આવી છે 500 જેટલા કર્મચારીઓને જોડવામાં આવ્યા છે એક સાથે 32 સ્થળો ઉપર અને 36 જેટલી ટીમો મૂકવામાં આવી છે અને ભાવનગરના જે નામાંકિત બિલ્ડરો કહી શકાય ફાઇનાન્સરો કહી શકાય સોપારી અને તમાકુના વેપારી કહી શકાય જે ભાવનગરના બહુ મોટી પેટીઓ કહી શકાય તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ પણ ને ત્યાં પણ દરોડા પડ્યા છે જેમાં સૌથી મોટું સુમેરુ બિલ્ડકોન કરીને એક બહુ મોટી પેટી છે તેમના ગિરીશ શાહ બહુ સિનિયર નેતા છે તેમને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે આ સિવાય કમલેશ શાહ થી લઈને બહુ મોટા બિલ્ડર જે છે તેમને ત્યાં પણ અત્યારે દરોડા તપાસ શરૂ છે ભાવનગરના બહુ મોટા સોની દ્વારકાદાસ કરીને વેપારી છે સોનીના બહુ મોટા જ્વેલર્સના શોરૂમો છે તેમને ત્યાં પણ દરોડા છે પરંતુ સમગ્ર ઘટનાની અંદર જે રીતે સામાન્ય રીતે ઇન્કમટેક્સની વિભાગની તપાસ થતી હોય છે પણ આ ડિઝાઇન જે રીતે કરવામાં આવી છે તેમાં એવું જે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઇન્કમટેક્સ વિભાગે પહેલેથી જ આ સમગ્ર તપાસની અંદર ઝીણવટભરી તપાસ કરી ચૂકેલા છે ત્યારબાદ રેડ કરવામાં આવી છે અને સમગ્ર મામલામાં વિદેશ રોકાણ અને ભાવનગરની અંદર ખાસ કરીને જિજ્ઞાસા જો વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર જીએસટીનું સમગ્ર ગુજરાત નહીં પણ ભારતમાં બહુ મોટું હબ ગણવામાં આવે છે જીએસટી ચોરીમાં એટલે જીએસટીના જે રકમો છે જે કરપ્શન છે જે ખોટી ચોરી છે તેના બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ ભાવનગરના આ જુદા જુદા વ્યક્તિઓમાં ઇન્વેસ્ટમેન્ટની પણ શક્યતાઓ રહેલી છે આ સિવાય જો વાત કરવામાં આવે તો વિદેશમાંથી પણ ફંડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કરવામાં આવેલું છે તેવી પણ સૂત્રો પાસેથી ઉચ્ચ જે લેવલના જે વ્યક્તિઓ છે તેમની પાસેથી જાણકારી મળી રહી છે કે જે સમગ્ર તપાસ છે એની અંદર વિદેશમાંથી આવેલી રકમો છે એ ક્યાં રકમ આવી કોને વ્યાજે અપાતી હતી આ રકમ છે તેનું વ્યાજ કોણ લેતું હતું આ બધું આવક છે તે કેવી રીતે તેની અંદર દસ્તાવેજો કેટલા કાચા બિલ કેટલા પાકા બિલ કેટલા જે ઇન્કમટેક્સ જે ચોરી છે તે કેટલી ચોરી કરવામાં આવી હતી સરકારને કેવી રીતે મૂર્ખ બનાવવામાં આવતી હતી આ તમામ એવું પણ બની શકે કે આની અંદર અમુક લોકો છે તેમને ત્યાંથી તમામ વસ્તુઓ જે છે એક નંબર નહીં મળે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પણ હોય પરંતુ જે ફાઇનાન્સરો પાસેથી જે ઉચ્ચ ફાઇનાન્સ કરતી ભાવનગરની જે 2-3 પેઢીઓ છે કે જેની ત્યાંથી અમુક પ્રકારની ચિઠ્ઠીઓ મળી છે જે ચિઠ્ઠીઓની અંદર કરોડોમાં રકમ લખેલી છે જે કરોડોમાં રકમ લાખો નહીં પણ કરોડોમાં ચિઠ્ઠીઓમાં મળી છે તેવું પણ જાણવા મળ્યું છે અને આ જ્યાં ફાઇનાન્સ કર્યું છે તેનું કર સમગ્ર બાંધકામ દરમિયાન જે તમામ પૈસાની લેવડ દરમિયાન તમામનો ટેક્સ ભરાતો તો હતો કે નહીં એ પ્રકારની ઘણી બધી તપાસો થશે કારણ કે 2 દિવસ આજે 1.5 દિવસ ઉપર સમય વીતી ગયો છે આમ છતાં ઇન્કમટેક્સના અધિકારીઓ સર્ચ શરૂ છે ત્યારે આની અંદર મોટી તપાસ થાય ઘણા બધા ખુલાસા નીકળે ઘણી બધી રકમ નીકળે અને એવું પણ જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અન્ય કદાવર નેતાના સુધી પણ છેડો જઈ રહ્યો છે તેની પણ પૂછપરછ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે આ સિવાય એટલે આ સમગ્ર ઇન્કમટેક્સનો જે અત્યારે ભાવનગરની અંદર રેડ છે તે આયકર વિભાગની સંપૂર્ણ તૈયારી સંપૂર્ણ બાતમી સંપૂર્ણ આધાર સાથે થઈ છે અને આમાં બહુ મોટી રકમ બહુ મોટી કરચોરી અથવા તો વિદેશની જે રોકાણો છે જીએસટી ચોરો છે આની અંદર ઇન્વોલ્વમેન્ટ હોવાની શક્યતા બિલકુલ અજીત આભાર સમગ્ર માહિતી બદલ તો આઈટી વિભાગે ગઈકાલથી જ સામૂહિક દરોડા પાડ્યા છે અને આમાં ખૂબ જ મોટી કરચોરી સામે આવી શકે છે કેમ કે 36 ટીમો છે કે જે ગઈકાલથી તપાસ કરી રહી છે હવે આગળ શું વિગતો સામે આવે છે એ જોવાનું રહ્યું